તો મિત્રો સવારનો આપણે મંગાયેલો તો માલ દુકાન માટે 10 વાળી પાણીની બોટલ અને બીજો ઘણો બધો માલ મંગાયેલો હતો તો એ આવી ગયો છે। તો બોટલ પડી છે બહાર, તો એને આપણે અહીંયા મૂકી દઈશું દુકાનની અંદર અને ફ્રી। તો મિત્રો જમીન આપણે આવી ગયા છે દુકાને અને અત્યારે આવ્યા છે આપણો મિત્ર ઈશ્વરભાઈ। હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જ 138મો દિવસ અને અત્યારે આપણે છે દુકાને અને આજે તો ક્યાંય બહાર જવાનું નથી એટલે આપણે આખો દિવસ દુકાને જ બેઠવાનું છે અને ઘરનું કામ કરીશું। તો અત્યારે મિત્રો જઈએ છીએ આપણા ગામની પોસ્ટ ઓફિસ, ત્યાં આપણે કુરિયર આવેલું છે લેવા માટે। તો મિત્રો કુરિયર તો લઈ લીધું છે અને કુરિયર ઘરે મૂકીને આવ્યા અને હવે જેવી છે આપણે બેંકની અંદર બેંકમાં આપણે થોડું કામ હતું, એ કામ પતાવતા એ ફટાફટ। તો મિત્રો બેંકનું કામ પતાવ્યું ને અત્યારે આપણે આવી ગયા છે ઘરે, અત્યારે વાગ્યા છે 1 અને હવે આપણે જમવા બેસી ગયા છીએ। જમવા માટે આજે કેરી છે અને ભજીયા છે અને બટેકાનું શાક છે। તો ચલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી જઈએ દુકાને। તો જમીને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને અને હવે અહીંયા બેસશું, આજે ક્યાંય જવાનું નથી બહાર તો। અને અહીંયા સંદીપ ફોન જોવે છે। ઓ સંદીપ ફોન જોવો? ચમ ફોન ચમ જોવો? अभी मजा आएगा ना भिड़ो। બહુ ફોન ના જોવાય, બેઠા બેઠા ફોન જોવે છે અને આપણે અહીંયા દુકાને બેસશું। તો મિત્રો સવારનો આપણે મંગાયેલો તો માલ દુકાન માટે 10 વાળી પાણીની બોટલ અને બીજો ઘણો બધો માલ મંગાયેલો હતો તો એ આવી ગયો છે। તો બોટલ પડી છે બહાર, તો એને આપણે અહીંયા મૂકી દઈશું દુકાનની અંદર અને ફ્રીજમાં પણ મૂકવાની છે। તો અહીંયા મૂકીને પછી ફ્રીજમાં પણ મૂકી જ દઈશું સાથે સાથે। તો ચલો હું ફટાફટ બહારથી પાણીની બોટલ અંદર લઈ દઉં। તો મિત્રો બગોદરાથી આપણે મંગાવ્યો તો દુકાન માટે માલ, તો એ મૂકી દીધો છે પાછળ। ત્યારે જોઈશું આપણા મોટા બધી દુકાને માલ આપવા માટે। અહીંયા પાણી છે, આપણા મોટા ભાઈની દુકાન છે તો ત્યાં માલ આપવાની છે અને મોટા ભાઈની દુકાને પણ માલ આપીને આવી ગયા છે અત્યારે ઘરે અને હવે બેઠા છે એ દુકાને। તો મિત્રો અત્યારે વાગે છે રાતના 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે। તો ચલો આપણે ફટાફટ જમી આવીને પછી આવી દુકાને। તો મિત્રો જમીને આપણે આવી ગયા છે દુકાને અને અત્યારે આવ્યા છે આપણો મિત્ર ઈશ્વરભાઈ। अभी मजा आएगा ना भिड़ो। તો અહીંયા બેઠા છે ઈશ્વરભાઈ। તો મિત્રો અત્યારે આપણે ગયા હતા મોટા ભાઈની દુકાને કપડા લેવા માટે, હું અને ઈશ્વરભાઈ બંને। તો કપડાં તો લઈ લીધા છે ને હવે જોઈએ છીએ આપણા ઘરે। તો ફાઇનલી મિત્રો આપણે મોટા ભાઈની દુકાનેથી કપડાં લઈને આવી ગયા છીએ, હું અને ઈશ્વરભાઈ કપડાં અહીંયા લેવા ગયા હતા। તો કેવા કપડાં લાવ્યા તમને અહીંયા ફોટો દેખાતો હશે ઉપરની સ્ક્રીન ઉપર। તો તમને ખબર જ હશે કે અમે 2 જણા એકદમ સેમ ટુ સેમ કપડાં લાવીશું। તો કપડાં લઈને આવી ગયા છીએ ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ। તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું, મળશું કાલે બીજા નવા વ્લોગમાં। વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। जय हिंद। कौन है ये लोग? कहां से आते हैं ये?